પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે યુવા આઝાદ સંગઠન ગુજરાત અને આજુબાજુના 25 ગામોના નાગરિકોને મામલતદારને આવેદનપત્ર આપી શંખેશ્વર ધનોરા બહુચરાજી રોડની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 17 કિલોમીટર લાંબો આ માર્ગ છેલ્લા 25 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે નાગરિકો અને વાહન ચાલકો કરતા ભારે લોકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા આ રોડના નવીનીકરણ માટે અંદાજે ₹28.29 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ શરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું નજીક હોવાથી હાલાકી વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ રૂણી મજબૂર રોડ અને જેસડા લોટેશ્વર રોડનું પણ તાત્કાલિક રિફ્રેશિંગ કરવાની માંગ કરી છે। વેપાર, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે મહત્વના ગણાતા આ માર્ગની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।